હેલો દોસ્તો, કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક. આજે એક એવા સરસ સમાચાર આપવા છે આપને કે વડિયામાં જે હોસ્પિટલમાં ડૉક્ટર ગજેરા સાહેબ હતા, જેણે 7-8 વર્ષ વડિયાને સેવા આપી અને આજુબાજુના વિસ્તારની સમગ્ર વિસ્તારની ખૂબ લોકચાહના મેળવી, એ ડૉક્ટર સાહેબ આજે VRS લઈ અને પોતાની હોસ્પિટલ વડિયામાં શરૂ કરે છે. તો એ હોસ્પિટલનું સ્થળ બતાવું અને શું શું ડૉક્ટર સાહેબ સેવા આપે છે એ પણ આપણે માહિતગાર કરું. આપણે છીએ અત્યારે ચારણિયા રોડે, કે જે આપ જોઈ રહ્યા છો આ ચારણિયા તરફનો માર્ગ છે. વડિયા ગૌશાળા, એ ગૌશાળા રોડ ઉપર એમની હોસ્પિટલ આવેલી છે. આ તરફ છે જે રસ્તો, આ રસ્તો છે વડિયા ગામમાં જવાનો. એ રોડ ઉપર જ ગજેરા સાહેબની હોસ્પિટલ આવેલી છે. આ ખૂણા ઉપર જ એમની હોસ્પિટલ છે, ગજેરા હોસ્પિટલ. તો તમામ લોકો કે જેઓને ડૉક્ટરની જરૂર છે, ભગવાન કરે ડૉક્ટર પાસે જવું ન પડે, પણ જ્યારે પરિસ્થિતિ ઊભી થાય અને ડૉક્ટરની જરૂર હોય તો આપને વધુ માહિતી હું આ વિગતથી આપું, આપને જણાવવાનો પ્રયાસ કરું. તો ચાલો મળીએ ગજેરા હોસ્પિટલ અને એના સ્ટાફને અને એની શુભેચ્છા આપીએ એને. કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક. ખાલી કોઈ એનો આવી જાવ દીદી, આવી જાવ. સરસ. ઓકે. સરસ, આપજો સાહેબ સામે આપો. ઓકે.
પ્રદીપભાઈ આવી જાઓ. ખબર હોય ને અને રેગ્યુલર ડિગ્રી કરવાનું બાકી છે. એક કામ કર, તું ખાલી પેન્ટ આપી દે, તમે કોલ્ડ ડ્રિંક રાજુભાઈ ને આજે વડિયા ખાતે એક ગજેરા હોસ્પિટલનું ઓપનિંગ થયું છે અને આપનો હોદ્દો અને શું શું સુવિધા મળશે હોસ્પિટલમાં? હું આ હોસ્પિટલની અંદર મારી લેબોરેટરી છે, લેબ ડાયરેક્ટર છું ને અમારા 2 લેબ ટેકનિશિયન અહીંયા સુવિધા પૂરી પડશે. ગજેરા હોસ્પિટલમાં સૌપ્રથમ વડિયામાં કાર્ડિયોગ્રામની સુવિધા પૂરી પાડવામાં આવશે તથા પ્રસૂતિ ગૃહ, જનરલ ઓપીડી જેમાં તમામ પ્રકારના તાવ, તમામ પ્રકારના વાયરસના લગતા રોગો, આવી અનેક સુવિધાઓ આ ગજેરા હોસ્પિટલમાં વડિયામાં પૂરી પાડવામાં આવશે. સગરલાલ, આ ગજેરા હોસ્પિટલનું આજે સોપાન થયું છે તો શું શું લાભ મળશે જરા કહેશો? ડૉક્ટર ગજેરા સાહેબ જે વડિયાની અંદર તેમની સેવાનો લાભ વડિયા તેમજ આજુબાજુના વિસ્તારે બહુ લીધો છે અને નામના પણ એવી મેળવી છે. આજે વડિયાની અંદર પ્રાઇવેટ દવાખાનું ડૉક્ટર ગજેરા હોસ્પિટલના નામથી ચાલુ થયું છે. તેની અંદર પ્રસૂતિ પછી જે આપણે ફેફસામાં પાણી ભરાય એનું મશીન પણ મેં હમણાં જોયું કે પાણી ભરાય તો બહાર જવું પડે છે. આવા ઘણા લેબોરેટરી તરત બહાર લોકોને વડિયાની તેમજ આજુબાજુના લોકોને બહાર નહીં જવું પડે. ડૉક્ટર ગજેરા સાહેબે, હું જ્યારે માજી સરપંચ હતો ત્યારે કોરોના વખતે જે ગજેરા સાહેબે કામગીરી કરી હતી ત્યારે બીજા ગામ લોકોને ચિંતા હતી કે સાહેબને કાંઈ ન થાય તો સારું, સાહેબને કાંઈ ન થાય તો સારું. કારણ કે એટલી ઓપીડી અને એટલી સેવા સાહેબે કરી છે નિસ્વાર્થ ભાવે. એનો લાભ આ વડિયા તેમજ આજુબાજુની જનતાને મળશે. અને ગજેરા સાહેબે જે આ પોતાનું ગજેરા હોસ્પિટલ નામની જે હોસ્પિટલ ચાલુ કરી છે એનો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને ગામ તેમજ આજુબાજુના વિસ્તારના લોકોને ચારણિયા રોડે આ હોસ્પિટલ આવેલી છે તો આ હોસ્પિટલમાં અદ્યતન બધી સુવિધાઓ છે, લેબ છે તેમજ પ્રસૂતિ ગૃહ છે. એટલે 2 મકાન વ્યવસ્થા રહેવા માટે, બેડ, બધી વ્યવસ્થા બહુ સરસ છે. તો આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર અને વડિયાની પબ્લિકને એનો લાભ અવશ્ય મળશે એવો. અને આ તકે ગજેરા સાહેબે જે વડિયાને આ સોપાન આપ્યું છે એ બદલ ગજેરા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર.